ગુડ મોર્નિંગ ગાઈસ. બીકોમ સેમિસ્ટર 3 સીસી ઇંગ્લિશ. મિત્રો આપણે યુનિટ 2ની વાત કરી રહ્યા હતા અહીંયા આગળ કે આપણે સિલેબસની અંદર જે લેટર્સની વાત કરી રહ્યા હતા. તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે એક લેટર જોઈ ગયા હતા જે બેંકની અંદર જે કન્સિસ્ટન્સી ઇન ધ બેંક ચેકની વાત કરી હતી. તો આજે મિત્રો આપણે એ લેટર્સ કન્ટિન્યુ રાખીએ છીએ. એના પછી આપણે યુનિટ 4 એટલે કે લાસ્ટ યુનિટ જે બાકી રહેશે એ છે કોમર્શિયલ ટર્મ, અને પછી આપણો સિલેબસ અહીં આગળ કમ્પ્લીટ થશે. તો મિત્રો હું બીજા 2-3 લેટર તમને બતાવી દઉં. તો એ એજ્યુકેશન લોન ઉપરનો જે લેટર જે છે એ જોઈએ. પે એટેન્શન હિયર. ટાઇટલ આવું હશે એક્ઝામની અંદર કે ડ્રાફ્ટ એન્ડ એજ્યુકેશન લોન રિક્વેસ્ટ લેટર ટુ Dena Bank Surat, or the client wants his daughters to study in a medical discipline, right? મેડિકલ ડિસિપ્લિનની અંદર એમને ડોટર જે છે, રાઈટ, જે ક્લાયન્ટ છે એમની ડોટર જે છે એમને સ્ટડી માટે એક એજ્યુકેશન લોન લેવાની છે. એમને પૈસાની થોડી જરૂર છે, માટે એક વિનંતી કરતો પત્ર એ બેંકને લખે છે. તો એ આ રીતે લખી શકાય. તો અહીંયા આગળ જે છે ક્લાયન્ટ જે છે એનું સરનામું જે છે એ રાઈટ સાઈડ આપણે જે લખીએ છીએ છે એસ.એ. ગૌરી પી પબ્લિક ફોર દેવ એપાર્ટમેન્ટ, સુભાષ બ્રિજ, સુરત 05 જુલાઈ 26, 2000, બરાબર, 26 જુલાઈ 2012 એ ડેટ જે છે. હવે પ્રતિ ટુ કરીને પ્રતિ કરીને આપણે લખીએ ધ બ્રાન્ચ મેનેજર દેના બેંક સુરત, ધ બ્રાન્ચ મેનેજર દેના બેંક સુરત, બરાબર. બ્રાન્ચ મેનેજરને લખે છે પત્ર. સબ્જેક્ટ શું છે એમનો કે રિક્વેસ્ટ ફોર એજ્યુકેશન લોન, બરાબર. એજ્યુકેશન લોન લેવા માટેની એક રિક્વેસ્ટ ડિયર સર કરી, બરાબર. અને આગળ શું કહે છે જુઓ, આ રીતે લખી શકાય. As you are aware that I am a current account holders in your bank for the last 12 years. I am a farmer by profession and holding 5 the acres of land for fertilizing by young daughter Nahid Gauri is keen to pursue her higher studies in the medical discipline. She wants to go for dental course in one of the renowned medical colleges of the Russell. The fees are supposed to submit for her 3 years course is appropriate 7 lakh rupees. I belong the come to deprived ambition due to my financial constraint. Therefore I extend this letter or the request to you for the education loan for 5 years. You can mortgage my 5 lands again this loan for security purpose. Kindly give me a call for personal meeting to fulfill the formalities as early as possible. I hope you will appropriate my concern and to the meetful. Thanking you, yours faithfully, signature and name, right? તો આ રીતનો લેટર તમારે મિત્રો એ લખવાનો આવશે. તો આ લેટર જે છે એક સિમ્પલ ભાષામાં લખેલો છે, સિમ્પલ શબ્દોમાં જે તમારા રોજબરોજની ભાષામાં તમે શબ્દો બોલતા હોવો છો એવા વર્ડ્સની અંદર તમારે સિમ્પલી લેંગ્વેજમાં તમારે એક લેટર લખવાનો હોય છે. અને આ લેટર જે છે એમને એક ખેડૂત જે છે, ફાર્મર જે છે, એમની ડોટરને એક મેડિકલ ડિસિપ્લિન કોર્સ જે છે 3 વર્ષનો કોર્સ જે છે
તો એમાં એને પૈસાની કેટલીક જરૂર છે 7 લાખ રૂપિયાની. તો એ લોન માટે રિક્વેસ્ટ કરે છે અને કહે છે કે મને એક લોન મળે તમારી બેંકમાંથી, અને આ મારી જમીન છે અને આ જે છે એ આપણે સર્વે નંબર ને એ બધી જે વાત કરી છે અને જે ડોક્યુમેન્ટ્સને આપવાની વાત કરી છે એ ડોક્યુમેન્ટ્સ એ આપવામાં આવશે. અને લોન માટેના કેટલાક ડોક્યુમેન્ટ્સની જરૂર પડે. તો આ રીતે કરીને મને પર્સનલ મિટિંગ માટે બોલાવવા માટે વિનંતી, અને મને આ લોન મળે અને હું છેલ્લા 12 વર્ષથી એ આ બેંક સાથે એક જોડાયેલો કસ્ટમર છું. બરાબર છે. તો આ રીતે એની પ્રોપર્ટી સાથે પોતે લોન માટે રિક્વેસ્ટ કરતો એક પત્ર એ લખવાની વાત કરે છે. અને એ પત્ર જે છે આપણે જોઈ ગયા, અને એ છે એજ્યુકેશન લોન માટેની છે. બરાબર, એ સિમ્પલ લેંગ્વેજમાં લખાયેલી છે. એના પછી ઓપનિંગ કરંટ એકાઉન્ટ બેંક ઇન એકાઉન્ટ ઇન બેંક. કરંટ એકાઉન્ટ પહેલાં આપણે જે જોઈએ કે સેવિંગ એકાઉન્ટ જે છે એ માટેની એક લોન હતી પત્ર. અને હવે એક ઓપનિંગ એ કરંટ એકાઉન્ટ જે છે, બરાબર, એના માટેની એક પત્ર રિક્વેસ્ટ કરતો પત્ર જે છે આપણે જોઈએ. સની સિરામિક પ્રાઇવેટ લિમિટેડ 402 in industrial aircraft ring road NR Jubilee Grand Buzz July 24 2012 to the branch manager Union Bank Palampur 385001 to the branch manager Union Bank Palampur 385001. પાલનપુરની અંદર યુનિયન બેંકના જે મેનેજર છે એને પ્રતિ કરીને એક પત્ર લખે છે. એનો સબ્જેક્ટ છે ટુ ઓપન એ કરંટ એકાઉન્ટ. આવો સબ્જેક્ટ લખવો જરૂરી છે મિત્રો દરેક લેટરની અંદર. ડિયર સર, શું કહે છે? આઈ હેવ ડિલાઇંગ એ સેનેટરી બિઝનેસ ઇન બટ ફોર ધ લાસ્ટ 8 years I have developed a manufacturing unit of the verticals type. In 2 person I have learnt a good the reputation in the market for further expansion of the same business in the Palampur. I would like to open a current account in the name of the same ceramic private limited. I have developed the fair trading business in BK Banaskantha in last 3 years. I hope you will send the important information regarding current account and the ampliation of the deposit rate of interest RIP receiving information is complete, then I will take a decision related upon current bank account and visit your bank next week. અને લાસ્ટમાં જે છે એવું પેરેગ્રાફમાં એવું કહે છે કે ઇફ possible mail me all information on some ceramic@readyfitmade.com. otherwise you can post on the address given at the job. Thanking you. Yours faithfully, name and signature. Right? તો આની અંદર એક સિરામિકનો બિઝનેસ કરતો માણસ જે છે એને કેટલાક પૈસાની જે ટ્રાન્ઝેક્શન કરવાનું છે રોજબરોજ, તો એના માટે કરંટ એકાઉન્ટની જરૂરિયાત છે. તો કરંટ એકાઉન્ટ લખવા માટે એક રિક્વેસ્ટ કરતો પત્ર એક યુનિયન બેંકના એક બ્રાન્ચ મેનેજરને લખવામાં
જે માગે છે તો એવા પ્રકારનું જે લેટર આવે છે તો તમે આવા પ્રકારનું લખાણ લખી શકો છો, બરાબર. અને આમાં સ્પષ્ટલી એમ કીધું છે અલ્ટિમેટલી કે જે તે ઇન્ફોર્મેશન તમે મારા ઈમેલ આઈડી અથવા તો પોસ્ટ દ્વારા પણ મૂકી શકો છો, બરાબર. પર્સનલ મીટિંગ માટે પણ તમે કોલિંગથી જ પણ જાણ કરી શકો છો. તો મિત્રો એ રીતે તમારે સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટના બેમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે છે, બરાબર છે. આગળ જોઈએ. હવે બેંકમાં મિત્રો અલગ અલગ પ્રકારે આપણે જે જોઈએ છીએ તો હવે બેંકનું એક જે છે ટ્રાન્સફર એન્ડ એકાઉન્ટ એક જોઈ લઈએ છે. આ લેટર જે છે એ જોઈએ. ટ્રાન્સફર એન્ડ એકાઉન્ટ Mr. J.P. Vyas had a saving bank account with the State Bank of India, Aroma Circle, Branch Limited, Palampur. Now he is going to shift to Mehsana. To the need to transfer this account, SBI Mehsana branch draft is suitable letter on behalf as Mr. J.P. Vyas. Mr. J.P. Vyas છે મિત્રો, એ પાલનપુરના રહેવાસી હતા. જ્યારે એમને સ્ટેટ બેંક જે એસબીઆઈમાં જે ખાતું હતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તો હવે એ પોતે મહેસાણા શિફ્ટ થયેલા છે. તો હવે એમનું ખાતું એ મહેસાણા બેંકમાં ટ્રાન્સફર કરવું છે. તો એમને ટ્રાન્સફર એન્ડ એકાઉન્ટ એમનું એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે એક રિક્વેસ્ટ કરતો પત્ર એ બ્રાન્ચ મેનેજરને લખે છે. તો આપણે જોઈએ જેપી વ્યાસ 39 તિરુપતિ ક્યુઝિન એ બેડ હાઈવે પાલનપુર 38001, બરાબર. આ એનું એડ્રેસ છે. ટુ ધ બ્રાન્ચ મેનેજર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અરોમા સર્કલ, પાલનપુર. આ જે અહીંની શાખા જે છે એનું એડ્રેસ લખવાનું છે. સબ્જેક્ટ છે ટ્રાન્સફર ઓફ એન એકાઉન્ટ, બરાબર. ડિયર સર, શું કહે છે? આઈ હોપ been holding my saving account in your bank for the last 20 years. My saving bank account number is 123456. I have been very much pleased and quite satisfied with the service provided by it and the suitable behaviors of your bank employees. બરાબર કે મિત્રો શું એમ કહે છે, સોરી, કે ડિયર સર, મારે તમારા બેંકમાં જ્યારથી ખાતું ખોલાયેલું છે ત્યારથી મિત્રો મને સારી સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. મને સેટિસ્ફેક્શન છે. તમારા એમ્પ્લોઈઝથી હું ખુશ છું, બરાબર છે. સ્યુટેબલ સર્વિસ આપે છે. I take liberty to know you that from coming months I am going to shift at Mehsana for 2 years. બરાબર. હવે હું મહેસાણા માટે 2 વર્ષ માટે મહેસાણા જવાનો છું. ફોર ધ sake of the education of my children, મારા બાળકોને એજ્યુકેશન માટે. અને હેન્સ તેથી શું કહે છે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટલી નેસેસરી for me to have the saving bank account at the near branch of the yours bank at મહેસાણા. બરાબર. મહેસાણાની જે નજીકની બ્રાન્ચ હોય તો એમાં મને ટ્રાન્સફર કરી આપવા વિનંતી કરે છે, એમ કહે છે. આઈ ડુ રિક્વેસ્ટ યુ, હું તમને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું, ટુ ટ્રાન્સફર માય એકાઉન્ટ ટુ ધ બ્રાન્ચ ઓફ ધ એસબીઆઈ એટ મહેસાણા રાધનપુર સ્ક્વેર. સો વિથ ધીસ એપ્લિકેટેડ I am going to provide you my resident at the documents at my new palace at મહેસાણા. બરાબર કે હું મારા જે નવું સરનામું હું એટેચ કરું છું. I do hope your the prompt reply and the appreciate step from you. બરાબર. મને તમારા તરફથી એક સારો રિપ્લાય મળે અને મને આટલું ટ્રાન્સફર એકાઉન્ટ કરી આપો, એમ કહે છે. થેન્કિંગ યુ. અને છેલ્લે યોર્સ ફેથફુલી નેમ એન્ડ સિગ્નેચર. બરાબર છે. તો મિત્રો આટલા સુધી આપણે જે લેટરની વાત કરી, તો લેટર અહીંયા આગળ આપણા પૂરા થાય છે. અને એના પછી જે છે એ આપણે હવે કોમર્શિયલ ટર્મની વાત કરવાની છે, એ આપણે હવે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર. આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.